વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા આસોજ ગામમાં પશુ ચોરી થઈ રહી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 3 જેટલા બકરા પશુ ચોર ટોળકી ચોરી ગઈ હોય તે અંગેની ફરિયાદ આસોજ ગામના સમીર અલી રિયાસત અલી ઉર્ફે બાપુ દ્વારા કરવામાં આવી છે, જેમના 3 બકરા ચોરાઈ ગયા હોવાની તેમણે પોલીસ ફરિયાદ કરી છે। જે બાબતે જરોદ પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવી। જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એજે બારોટ પોતાના વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન એક સફેદ કલરની હોન્ડા કંપનીની ગાડી જેમાં બકરા ભરીને આસોજ ગામ તરફથી હાલોદ તરફ જવાના છે। આ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો વોચમાં હતા, ત્યારે આસોજ ગામ પાસેની નવીનગરી પાસે બાતમીવાળી કાર આવતા કારમાંથી 3 ઇસમો પકડાયા અને સાથે જ ચોરીના 3 બકરા પણ કારમાંથી મળી આવ્યા। જરોદ પોલીસે કાર, મોબાઈલ ફોન અને બકરા મળી 2,68,000નો મુદ્દામાલ કબજે કર્યો અને સાથે જ 3 ઇસમોની પણ અટકાયત કરી છે। આ અંગે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી।